નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખેડા શહેરમાં 14/4/2026ના દિવસે બાબા સાહેબ આંબેડકરનો 135મો જન્મદિવસ ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. ખેડા નગરપાલિકાના પ્રમુખ અને સદસ્ય મિત્રો દ્વારા સરસ કેક કાપવામાં આવી હતી, ચોકલેટ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભારે ધામધૂમપૂર્વક કાઉન્સિલરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબનો જન્મદિવસ ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. પ્રેસિડેન્ટ ખેડા નગરપાલિકા અને ખેડા નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષયભાઈ છે. આ ઉપરાંત અન્ય સંસ્થાઓના વડાઓ પણ અહીંયા હાજર છે અને કેક કાપી અને પછી બાબા સાહેબનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. કેક અને મીઠાઈ બધાને ખવડાવવામાં આવી હતી અને ચોકલેટ અને નાસ્તો એ બધા આખા ફળિયામાં બધાને વિતરણ કરવામાં આવ્યું હતું. અને વિષ્ણુભાઈ ખેડા નગરપાલિકાના સભ્ય છે. આ ઉપરાંત તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અન્ય વડીલો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. દિનેશભાઈ, સુરેશભાઈ છે, અંકિતભાઈ છે અને અન્ય સદસ્ય ખેડા નગરપાલિકાના અત્યારે અહીંયા કેક કાપી અને બધા કેક ખાઈ રહ્યા છે અને બહેનો પણ જો કેક કટિંગ કરી રહ્યા છે. ભીખાભાઈ છે, ફોટો ક્લિક કરી રહ્યા છે. અન્ય યુવાનો પણ અહીંયા ઉપસ્થિત છે. વડીલો અને યુવાનોની હાજરીમાં બાબા સાહેબનો 135મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ખૂબ જ ઉત્સાહનો માહોલ હતો અને આજે ખેડા શહેરમાં બાબા સાહેબની પૂર્ણ કદ પ્રતિમાનું અનાવરણ વિધિ કાર્યક્રમ પણ યોજાયો હતો અને બધા જ મિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ત્યાંથી પછી અહીં આવી અને બર્થડે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો બધા જ મિત્રો ભારે ઉત્સાહપૂર્વક બધા કેક કાપી અને બધા અહીંયા ફરી રહ્યા છે. ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ વિજયસિંહ મેડા છે અને તેઓ પણ અત્યારે કેક કટિંગ કરી રહ્યા છે. ભીખાભાઈ પટેલ છે, એ સુનિષ્ઠ કાર્યકર્તા છે અને ડૉક્ટર પાર્થ એ પણ અત્યારે ઊભા છે. દિનેશભાઈ નગરપાલિકાના સભ્ય છે અને અન્ય યુવા મિત્રો બધા કાર્યકર્તાઓ ખૂબ જ ખુશહાલ છે. આપ જોઈ રહ્યા છો અને ખૂબ જ ધામધૂમપૂર્વક આજે બાબા સાહેબની પૂર્ણ કદ પ્રતિમા આપણે ખેડા મહેમદાવાદ રોડ ઉપર રિવરફ્રન્ટ છે ત્યાં જે પેલું ખેડાનું સેલ્ફી પોઈન્ટ બનાવાયું છે એની બાજુમાં જ પ્રાઇમ લોકેશન પર બાબા સાહેબની પૂર્ણ કદ પ્રતિમા આજે પ્રસ્થાપિત કરાઈ છે. ડૉક્ટર પાર્થ ખૂબ જ સેવાભાવી યુવાન છે અને આ અશોકભાઈ છે, સ્ટેમ્પ વેન્ડર છે અને નગરપાલિકાના સભ્ય છે, લોકપ્રિય યુવા છે. મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે અને દીકરીઓ અને નાના બાળકો પણ અહીંયા આપ જોઈ રહ્યા છો એન્જોય કરી રહ્યા છે. બધાને પેપરમેન્ટ, ચોકલેટ ને કેક ને એવું આપવામાં આવ્યું હતું અને ભારે ધામધૂમપૂર્વક બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
અને હવે ખેડા નગરપાલિકાના કાઉન્સિલર રીટાબેનનું વક્તવ્ય. આજ રોજ 14 એપ્રિલ બાબા સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે આ ખેડા વણકરવાસમાં આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આંબેડકરે ખરેખર સ્ત્રીઓના જીવનમાં અને દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવતા શીખવાડ્યું છે. તેમણે દરેક વ્યક્તિને પોતાનો હક અપાવ્યો છે. તેમણે ગૌરવભેર જીવન જીવાયું છે. આર્ટિકલ 14 જેમણે આપણને આપ્યો, ઇક્વાલિટી, રાઇટ ટુ ઇક્વાલિટી એટલે સમાનતાનો અધિકાર. આર્ટિકલ 21 આપ્યો એટલે એજ્યુકેશનનો અધિકાર આપ્યો. આવા ઘણા બધા અધિકારોથી જેણે આપણું જીવન સમૃદ્ધ કર્યું છે એવા આંબેડકરજીના જન્મજયંતિ નિમિત્તે હું રીટાબેન એમ પરમાર આંબેડકરજીને કોટી વંદન કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના લીધે અમને આટલું ગૌરવપૂર્ણ જીવન મળ્યું છે. આભાર, ધન્યવાદ. તો મિત્રો, આ સાથે આપણે બાબા સાહેબનો 135મો બર્થડે સેલિબ્રેશન ખેડામાં થયો એનો વિડીયો શેર કરીએ છીએ. આ સાથે આંબેડકરજીની પ્રતિમા અનાવરણનો પણ એક વિડીયો શેર કર્યો છે, એ પણ જરૂર જોજો. અને આજે સોશિયલ મીડિયા ઉપર બાબા સાહેબની જે શુભેચ્છા પોસ્ટ હતી એની થોડી ઝલક બતાવીએ છીએ. મિત્રો, આ બધા વિડીયો આપને ગમ્યા હોય તો એને લાઈક કરો, શેર કરો અને આ જીપી સિરીઝ ચેનલ ખેડાના આવા વિડીયો જોવા માટે જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.